લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાયલાના હડાળા ગામે ચુવાડિયા ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજાઈ. સાયલાના હડાળા ગામે ચુવાડિયા ઠાકોર સમાજના વધતી મોંઘવારી, સોના ચાંદીના ભાવ વધવાને લઈ યોજાયેલી હતી મહત્વની બેઠક, જેમાં સમાજમાં વધતા વ્યસનો, કુરિવાજો, લગ્ન પ્રથા જેવા અનેક એજન્ડા પર બેઠક યોજાઈ. આગામી સમયમાં સમાજમાં ચાલતા વ્યસનો પર ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાના 4 તાલુકામાંથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સાયલા, ચોટીલા, થાન, મૂળી જેવા સહિત તાલુકાના લોકોએ હાજરી આપી. ચિંતન શિબિરમાં સમાજે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો, જેમાં સગાઈ વખતે દીકરીઓને મોબાઈલ કે લગ્ન પ્રસંગમાં ફટાકડા, ડીજે જેવી પ્રથા બંધ કરવા સૂચન કર્યું છે. નક્કી કરેલા એજન્ડાને પાલન કરનારને સમાજ દ્વારા દોષિત ગણી 51,000 રૂપિયા દંડની જોગવાઈ છે. 150 ગામોથી વધુ આગેવાનો, સરપંચો, યુવાનો અને સૌ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. રિપોર્ટર રણજીતભાઈ ખાચર, સાયલા, સુરેન્દ્રનગર. આજ તારીખ 28 રવિવાર 12મો મહિનો અને 4 તાલુકાના 4 એટલે સાયલા, ચોટીલા, મૂળી અને થાન, આટલા તાલુકાના અમારો ઠાકોર સમાજ, આપણો ઠાકોર સમાજ ભેગા થયેલ છીએ. અને એમાં જે કાંઈ લગ્ન પ્રસંગમાં કુરિવાજો હોય કે ભાઈ દાગીના આટલા બધા થાય છે તો દાગીનામાં થોડોક અંકુશ લાવો, પછી કોઈ નાના મોટા જે કાંઈ કુરિવાજો છે એને હટાવવા માટે 4 તાલુકાના બોળી સંખ્યામાં ઠાકોર સમાજ ભેગો થઈ અને એનું બધું બંધારણ કર્યું છે. અને એ બંધારણ મુજબ આપણા બધા ઠાકોર સમાજને હાલવાનું છે. એ બદલ બધા ઠાકોર સમાજ રાજી અને ખુશ થઈ ગયો કે ના, આ બંધારણ કરવું જરૂરી છે અને કર્યું એ પણ જરૂરી છે. એટલે એટલા માટે આજની જે અમને કંઈ સફળતા મળી, બહુ અદ્ભુત મળી અને બહુ સારું પ્રોત્સાહન મળ્યું. બોળી સંખ્યામાં સમાજે આવીને અમને જે અવકાર્યા કે ના, તમે અડાળામાંથી જે આ કંઈ કર્યું એ બહુ સારું કર્યું છે અને આગળ ચલાવતા રહેજો, અમે સમાજ તમારી જોડે છીએ. એટલે અમને આનંદમાં આવી ગયા કે ના, સારું કર્યું, બહુ સારું કામ થઈ ગયું. અને આવનારા સમયમાં બીજા પણ જિલ્લાની, તાલુકાની અંદર અમે આવું આયોજન કરવાના છીએ. એ બધા તાલુકા અમારા પૂર્ણ થઈ જાય એટલે અમે એક મેગા મિટિંગ રાખવાના છીએ આખા સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત ઠાકોર સમાજ. પછી અમે જે કાંઈ આ નિર્ણય છે એના બધાના એકદમ લેખિતમાં એજન્ડા બંધારણ કરશું કે ભાઈ હવે આની અંદર કોઈ ભંગ કરે એના અમુક ટકા કે અમુક નિયમ બાંધશું કે આટલો દંડ કરવો કે આનું શું કરવું, શું ન કરવું, એ જ્યારે મેગા મિટિંગ થશે એની અંદર અમે નિર્ણય લઈશું. નમસ્કાર, હું છું ઠાકોરભાઈ ગુગાભાઈ મદરાણીયા, ગામ હડાળા, તાલુકો સાયલા. આજ રોજ તારીખ 28 ડિસેમ્બર 2025ના રોજ હડાળા ખાતે શ્રી સમસ્ત ઠાકોર સમાજની એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ચિંતન શિબિરનો મુખ્ય એજન્ડા એવો હતો કે સમાજમાં વર્ષોથી, એટલે કે પેઢી દર પેઢીથી ચાલી આવેલા કેટલાક કુરિવાજો દૂર કરવા, તેમજ વ્યસન પ્રથા દૂર કરવી, તેમજ સમાજમાં શિક્ષણ લાવવા માટે શું પરિવર્તન કરી શકાય છે તેવા અમુક નિર્ણયો લેવાયા. ત્યારબાદ જે લગ્નમાં અમુક જે બિનજરૂરી વ્યવહારો ચાલે છે, જેમ કે લગ્નમાં દહેજ પ્રથા છે, સોના ચાંદીના દાગીના વધારે પડતા જે લેવામાં આવે છે, તેમાં અંકુશ લાવવા માટેનું એક મહાસંમેલન હતું, જેમાં સાયલા, ચોટીલા, મૂળી, થાન તાલુકાના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બધાએ ઝુંબેશ ઉપાડી હતી, જે આજે સફળ રહી હતી.